તો ગાઈસ જો અમે જોઈ ને પતંગ દોરો લેતા આવ્યા હી રૂપિયા દીએ 1600 રૂપિયા દીધા હે આ બે રીલ એટલે કે આ લોકોના કરી દે પેલા ના બરોબર છે તો હું કરું યાર ઉત્તરાયણ બધાની હેપી પર આપણી હેપી જ છે પણ થોડોક લોચો થઈ ગયો યાર મોઢે મીઠાને અંદર માર બ્રધર ઈજાડ ગાઈસ સમજો ઉભાર્યો જો લોહી જો ખાલી લાગ્યું છે કે ઈ કેમ ને અંગૂઠામાં સો હાય ગાઈસ વોટ્સઅપ થોડીક જો ને શું કહેવાય ઘોંઘાટ આવશે કેમ કે બાજુમાં છે ને કામ ચાલુ છે મકાનનું એટલે કટિંગ વટિંગ ચાલુ હોય ને કટિંગ થી યાદ આવ્યું કે ઉત્તરાયણ આવી રહી છે બધાને હેપી ઉત્તરાયણ અને માફી ચાહું કે બહુ ઝાઝા ટાઈમ પછી એક વ્લોગ આવે છે એનું કારણ છે કે અમારા કહેવાય ને પરમ મિત્ર શનિભાઈ ડાબસરા એનું કાર એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું હતું પછીથી મતલબ કહેવાય ને કે ઓલ ઓવર ગ્રુપનું આખું મૂડ જ એવું કોઈ હતું જ નહીં કોઈ રીલ્સ નહીં કોઈ વસ્તુ મતલબ શૂટ ફોટોશૂટ કઈ વસ્તુ જ નહીં એમ મૂડ જ ઓફ હતું સમજો ને કે સદમો જેવું લાગી ગયેલું બધાને એટલે કાલેકના અમે ખરીદી કરી એવા છીએ અમારા પતંગ દોરાની બટ બધું અહીંયા પડ્યું છે બટ અત્યારે નથી દેખાડવાનું છે થોડી વાર રહીને કેમ કે અત્યારે હજી ફ્રેશ થવું છે તો બધાનું વેલકમ કરી લીધું અને પતંગ ચગાવવા છે આજે અને ઉત્તરાયણની હવે 2 દિવસની વાર છે તો બધાને હેપી ઉત્તરાયણ અને દોરો લઈ આવ્યો છું મસ્તીનો કાંઈ ઘટે નહીં એવો સરપ્રાઈઝ છે હમણાં વ્લોગમાં બન્યા રહેજો હમણાં બતાવીશ તો કન્ટિન્યુ તો ગાઈસ જો અમે જોઈ ને પતંગ દોરો લેતા આવ્યા છીએ 50 પતંગ વ્હાઈટ 50 પતંગ મોટા 50 પતંગ ચાંદા જો 3 લઈ તો અને આપણી બરેલી ની મને દે મોંઘી છે હવે પહેલી વાર ટ્રાય કરી છે જોઈએ પૂરા 650 દીધા મોટીના 650 આના દીધા છે 1600 રૂપિયા દીએ 1600 રૂપિયા દીધા છે આ બે રીલ એટલે કે આ લોકોના હિસાબે બે રીલ એટલે કેટલી ખબર 1500 મીટર ખાલી 1500 રૂપિયામાં થઈ 15 એટલે 100 મીટર 100 રૂપિયામાં થઈ ને ઈ ભાઈ ગણિતમાં આપણે કાલે વાત 100 રૂપિયાની 100 મીટર દોરો 1500 રૂપિયા ફિરકીના બરેલી હવે ઈ ટ્રાય કરશું 1600 એક રૂપિયો વધારે એટલે હવે જોઈએ કેવી નીકળે ને જો નો હારી નીકળે તો આપણે હજી ગામમાંથી બીજી ગોતી લેવું બાકી ઉત્તરાયણ તો ખરાબ જાવી ન જોઈએ ગાઈસ તમે જોઈ શકો છો પહેલી અમારી ઉત્તરાયણની જે ફિરકી છે એ છે આરડી પ્લેટિનિયમ કિંગ ઓફ સ્કાય તો હવે આનું એક અનબોક્સિંગ અને ટ્રાયિંગ કરવાનું છે આ મીતડાની છે ફિરકી અને આ પતંગ અહીંયા બધા હજી હરખા કરવા પડશે પતંગ અહીંયા પડ્યા હજી નીચે હમણાં બતાવું નીચે એટલા પડ્યા છે હમણાં આપણે ટ્રાય કરીએ ઉપર જઈએ જો આ અમારી ઉત્તરાયણની પતંગો છે અને હજી બાકી છે અમારા કાકાની લઈને આવવાના છે મોટા પતંગો લીધા છે બહુ મોટા આવું છે બધું તમે જોઈ શકો છો બધી નીચેની તો ખોલી જ નથી આ બધી નવી પતંગો છે જો ભાઈ આની છે આરડી આનું અનબોક્સિંગ કરવાનું ભાઈ કરને હવે પછી વિડીયો લાંબો થાય પબ્લિક નો ગમે લાઈવ કટ મારી દો લાઈ આવું છે સેફટી ફર્સ્ટ કેમ કે અમે ઉતરાયણ પહેલા તો મારા હાથ થઈ ગયા હોય રેડી હમણાં ટાઈમ નતો મળ્યો કા એટલો વેલો ઉતરાયણ 3-4 દિવસ પહેલા જ જો લેતો ભાઈ ખોલ તો એ હાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ એ કેમ આમ થાય છે શું થયો વાહ કાઈટ બાર કાઈટ આ ખોલ ને હવે આમાં આઈફોન અનબોક્સિંગ કરતો હવે એટલું બધું ના આમ કઈ ફાડી નાખવાનું હોય એટલે ભાઈ આ દોરી છે 600 રૂપિયાનું 25,000 છે 650 નું કાટ ખાઈ ગયું અને અમે જે લીધું છે ને મેં
મેં જે લીધું ને એ 1600 રૂપિયાનું ખાલી 1500 મીટર છે. એ સરપ્રાઈઝ છે. આ વિડીયોના એન્ડમાં હું રિવીલ કરે કઈ દોરી છે શું નહીં. તો બન્યા રહેજો વ્લોગમાં. હવે હું પતંગ ચગાવી લઈ, ટેસ્ટિંગ કરી લઈએ. ચાલુ ગયો. તો ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ ઉત્તરાયણ હતું. સ્પીકરનું સેટિંગ કરતા હતા. માંડ તો નહીં, જોકે હું સોહેલે કીધું જ તું કે હું કરી દઈશ સેટિંગ, પણ ફોન નહોતો પડતો એટલે શું કરું. અને હવે એનો ફોન આવ્યો છે કે લઈ જાઓ, તો ફટાફટ અમે જઈએ છીએ લેવા હાટું સ્પીકર. બસ. તો ગાઈસ અમે લઈ આવ્યા છીએ પતંગ. તો પાછા હવે કાંગા બાંધવા આવ્યા. આજે મારા નવો શખ્સ આવ્યો છે, મારો માસી. પતંગના કાંગા બાંધવા ઈટ કરવાનું. વાઈફાઈ ની ચાપ બંધ કરી દે પેલા. તો શું કરવું યાર, અત્યારે નથી કરવો. સ્પીકર બીકર લઈ આવ્યા ડીજે ના ઉપર ચડાવી દીધા છે ને હવે અત્યારે જો પતંગના કાંગા બાંધી છે. હજી બધા બાકી જ છે. હેલો ગાઈસ, તો જો કોપીરાઇટ આવશે, બંધ કરું. ચાલુ કરી દઈશું છે. હા ભાઈ, શું કરે છે? દોરા કાપે છે. કોને ખબર? ફોટા આવે છે ડોક્ટરના કોકના. હવે આ બધું ચાલુ કરી દીધું છે. હવે આપણે થોડીક કરીને પાછા મળવી. તો ગાઈસ તો મિત્રો અમે હવે શું કહેવાય કાંગા બાંગા બાંધી લીધા છે પતંગના. ભાઈ બહુ એટલે બહુ કયું કાંઈ બહુ પતંગના કાંગા પડ્યા. જો અહીંયા ફિરકા બિરકા પડ્યા છે. હજી એક કામ પડ્યું છે ફિરકી વીંટવાનું. આવી રીતના જો બધા અમે તૈયારી છે બધી. ઉત્તરાયણની તો બધાને કાલ ઉત્તરાયણ છે, તો બધાને ઉત્તરાયણ માટે હેપી ઉત્તરાયણ. મોજ કરો. અત્યારમાં તો અહીંયા તો નજીક. ઉત્તરાયણ બધાની હેપી, પણ આપણી હેપી જ છે, પણ થોડોક લોચો થઈ ગયો યાર. કેમ કે એમ તો દોરી ઘણી છે આપણી પાસે, પણ એમાં થયું એવું કે મેં મારી જે બરેલી લાવ્યો હતો ને એમાંથી મેં ફૂલ કહેવાય ને ઢીલે આપી દીધી હતી. અને અત્યારે જો તળિયું આવી ગયું. પહેલા જ પતંગ વાંથી કોકે આવીને હાથ પાસેથી કાપી નાખ્યું. હવે પાછી બીજી મગાવી છે ફિરકી, હવે આવે છે પછી ચગાવીએ. જો તળિયું આવી ગયું. 2 પતંગ ચગાવ્યા યાર, ખાલી 2 પતંગ. ભાઈ દુખી થઈ ગયા. આ બધા ચગાવે. આની ઉપર મૂક દે ને, હાથ પાસે મૂક દે ને. તો ગાઈસ પતંગ બહુ ચગાવ્યા. જો બપોરનો ટાઈમ થઈ ગયો, જમવા જવાનો ટાઈમ. 5 જો ખાલી. એવું નહીં કે આપણે બરેલી પૂરી થઈ જાય તો બીજી દોરી નો આવે. આમ જો ઢગલા મોઢે દોર્યું છે ભાઈ. નવી ફિરકી લઈ આવ્યો, હજી એક મગાવી છે. બાકી ઉત્તરાયણ તો મનાવવાની જ ભાઈ, ગમે અત્યારે તો નાસ્તો બ્રેક પાડ્યો છે ને પછી જવું જમવા. અમારા છોટા કેડી મારા કાકા, અમારા ભાઈ અલ્લા એ અને તો હાલો પતંગ ચગી ગયા છે. બેઠા છે અમે બધા જમવા. અલ્પેશભાઈ, કૃષ્ણા, મિત્રો. આમાં ચોખ્ખું દેખાય. છોટે કયું કાકા, સોરી યાર માય મિસ્ટેક, નીકળી જાય છે. જો ખાલી હા જમાવટ. ગુજરાતની ઉત્તરાયણની સ્પેશિયલ વાનગી માટલા ઊંધિયું. અમારે જો વેદુ અલ્પેશભાઈ આગળ જાવ. ઓય આયા જો જોયું. ભાઈ અમરેલીની ઉત્તરાયણ જોઈ લ્યો. કોઈને ડીજે બીજા ભાગ જોતું હોય, મીરા ડીજે લગ્ન પ્રસંગમાં ધૂમ મચાવી દે. કયું કાકા અમારા થઈ ગયા નવરા. આ ભાઈ અમારે ચગાવી પતંગ. ખાલી તમે જો હજી તો બાકી time thinking about better days. Do you ever get used to the pain? 'Cause I don't know if I can do this again. Now you got me wondering why you let me die alone inside. I die for you. I cry
આને કહેવાય પતંગ જગાવ્યો જો લોહીની ધાર. ક્યાં છે ટીપા? નહીં દેખાય. મામલો મેદાને પડો, મમરા ખોલો પેલા. પાણી છે. એને આ છે ઓરિજિનલ લોહી. જો હાથમાં જ લ્યો. જો આ ચેકો પડી ગયો. આ બધા ભલે મસ્તી કરે. જો આંગળી જો, આંગળી જો, આંગળી જો. ગાઈસ સમજો લોહી જો ખાલી અંગૂઠામાં ને આંગળીમાં. આ આંગળીમાં ને અંગૂઠામાં. એ એમ નો કરાય યાર, એમ નો કરાય. પેલા વીટી દેવાય પછી આડો ચેકો છે. હજી એક મારો શોર્ટ છે બાકી અંગૂઠામાં. શોર્ટ છે અંગૂઠામાં મામલો મેદાને પાડી દીધો. હાલે હવે. બીજી નથી. આ જાતો મિસ મામા પપ્પા પાસે લગાડો. પદ્મા ગઈ ઘરે. લાવો લાવો લગાડો લગાડો. મજા આવે ને મારવા મળો ને. This is ઉત્તરાયણ ભાઈ. જીજા જવું હોય દમરેલી વાગે વાગે લોહીની ધાર. તો મિત્રો હવે ઉત્તરાયણ થઈ ગયું, પૂરી બહાર થઈ ગયું છે, અંધારું તમે જોઈ લ્યો. એટલે હવે જાય છે. હવે સ્પીકર જે લઈ આવ્યા હતા ને મીરા ડીજે કેમ ગયો, આ સ્પીકર જે લઈ આવ્યા હતા દેવા જઈએ છીએ. અને હજી કાલે વાસી ઉત્તરાયણ છે. પતંગ ઘટે ઘટે કરતા હતા પણ જો હજી પડ્યા છે. બાકી કાલે પતંગ તો ચગાવશે. ભલે હાથ બાથમાં લોહી બોહી નીકળે. અને દોરો ઘટે ઘટે કર. દોરો જોઈ લ્યો. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 ને 9 ફિરકી હજી પડી છે. એક તો તોડી નાખી. એક તોડી નાખી. 9 ફિરકી પડી છે, એક તોડી નાખી. તો કાલે હજી ધબધબાટે ફટાફટ સ્પીકર દઈ આવી. આજનો વ્લોગ અહીંયા સુધી. હવે આવે છે નીંદર. હવે સ્પીકર દઈ સીધું હુઈ જવાનું. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.